કે બાપા જય અચલેશ્વર મહાદેવ। મિત્રો, હું અચલેશ્વર મહાદેવની કથામાં કહેવા માગું છું। એ આબુની અંદર એક અચલ પર્વત છે। એ પર્વતની બહાર એક અચલેશ્વર મંદિર છે, મહાદેવનું મંદિર। અને કુદરતી કહે છે પૌરાણિક કથા પ્રમાણે કે આ બધા પર્વતો, બધા આજુબાજુમાં બધા પર્વતો છે ને, એ હિલતા હતા। ત્યારે મહાદેવે માત્ર એક અંગૂઠાને લીધે એમને શાંત કર્યા હતા। અને એ અંગૂઠાની પૂજા થાય છે મિત્રો, મહાદેવના અંગૂઠાની શિવાલય છે એમાં। અને એ શિવાલયની અંદર કુદરતી મહાદેવના પથ્થરનો અંગૂઠો બનાવે છે અને એ શિવાલયની અંદર એ મહાદેવની પૂજા કરે છે અંગૂઠાની। અને એ બાજુમાં એક કુંડ છે, એની બાજુમાં કુંડને કહે છે બધા સ્થાનિક લોકો કે ત્યાં નરક કુંડ છે મિત્રો। અને અચલેશ્વર મહાદેવની પૂજા, બાજુમાં પાર્વતી માતાજી છે અને એક બાજુમાં એક નંદી મોટો છે, એ પંચધાતુના નંદી બનાવેલો છે। અને એ નંદીની પેલી આગળ જઈએ એટલે મોટો નંદી છે ને નંદીની પહેલે પૂજા કરે છે બધા, અને પછી આગળ શિવાલયની અંદર મહાદેવના અંગૂઠાની શિવલિંગની અંદર પૂજા કરે છે મહાદેવની। અને એની બાજુમાં એક ઘીનું તળાવ છે મિત્રો। એ ત્યાં તો સુકાઈ ગયેલું છે, પણ પૌરાણિક કથા પ્રમાણે કહે છે કે ત્યાં રાક્ષસ લોકો એ રૂપ ધરતા પાડાનું ને બધા, અને તે રાક્ષસ લોકો, એ 3 રાક્ષસ હતા, એ ઘી ખાઈ જતા, ઘી પી જતા। અને ઋષિમુનિને એ લોકોને દીવાબત્તીને એ ટાઈમે એ ઘી ન મળતું, એટલે અને એક એવા રાજાએ એ પૌરાણિક રાક્ષસ લોકોને ત્રણેયનો મારી નાખ્યા। અને એ રાક્ષસ લોકોની સ્થાનિક લોકો બધાની સહાય કરી। અને એ રાજા કહે છે કે હવે કોઈ તમને તકલીફ નહીં આપે આ રાક્ષસ લોકો, એટલે ત્યાં પથ્થરની 3 પાડાની મૂર્તિ છે ત્યાં મિત્રો। અને તળાવ તો સુકાઈ ગયેલું છે, પણ આ તળાવની પૂજા બી અને એ પાડાની પૂજા બી કરે છે સ્થાનિક લોકો બધા। અને એવું છે કે અચલેશ્વર મહાદેવ પર્વતની બહાર, અચલગઢની બહાર છે મંદિર, અને મોટું મંદિર છે મિત્રો, સ્થાનિક મંદિર છે। અને ત્યાં શિવાલય એકદમ મોટું છે, અને એક વખત દર્શન કરવા જેવું છે। તમે હવે તો શ્રાવણ મહિનો છે એટલે આમ બધા શિવલિંગ, જ્યોતિર્લિંગ બધે ત્યાં ગળદી હશે મિત્રો। અને ત્યાર તો મહાદેવની પૂજાનો ખૂબ મહિમા છે, કરજો પૂજા। અને જો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ। અને કેમ કે હું ત્યાંથી અચલેશ્વર મહાદેવને ત્યાંથી શિવાલય લઈને આવી છું, એટલે મને અચલેશ્વર મહાદેવનું આજે યાદ આવી ગયું, એટલે એ વાત કહેવા માંગી મિત્રો। મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।